પાટણના અંબાપુર ગામના નિર્મલ પટેલે પ્રાકૃતિક ખેતી કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। સફળ પ્રાકૃતિક ખેતી આધારિત અલગ અલગ પાકોની ખેતી સાથે કઠોળની ખેતી કરી વિવિધ ઔષધિઓ બનાવી લાખો રૂપિયાની કમાણી કરી। સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી પ્રાકૃતિક ખેતી કરી પહેલા કપાસ અને એરંડાની ખેતી કરતા, પરંતુ માર્કેટમાં કઠોળનું ચલણ વધારે હોવાથી મગ અને મઠ જેવા કઠોળનું ઉત્પાદન કરી લાખો રૂપિયાની કમાણી કરે છે। તેમનું ખેતર પાટણ જિલ્લાનું પ્રથમ મોડેલ ફાર્મ છે, જ્યાં ગાયના ગોબર, ગૌમૂત્ર અને દૂધનો સંપૂર્ણ ઉપયોગ ખેતીમાં થાય છે। તેઓ માને છે કે જો ગૌમૂત્રમાં આયુર્વેદિક ઔષધિઓ ઉમેરવામાં આવે તો તેનું પરિણામ 10 ગણું વધી જાય છે। આની અંદર ઘણી એવી યોજના હોય છે જે બાગાયતીની અંદર હોય, ગાય આધારિત પણ હોય, ગાય આધારિત જે ખોણ અને ઘાસચારા માટેની હોય, એવી ઘણી બધી યોજના હોય છે। પણ એને ધ્યાનમાં રાખીને આપણે એ યોજનાનો લાભ લેવો જોઈએ અને જેનું સમય હોય, જે સરકાર ગાઈડલાઈન પ્રમાણે નક્કી કરી હોય એ સમયે આપણે એનું જે ઓનલાઈન અરજી આપવાની આપી દઈએ તો ઘણી બધી યોજનાઓ સરકારશ્રીના તરફથી મળે છે। ઉપજની અંદર એવું માનવામાં આવતું હોય કે શરૂઆતના 1-2 વર્ષની અંદર કે ઉત્પાદનનો ઘણો ઘટાડો થતો હોય, પણ એવું મેં ક્યારે જોયું નથી। કારણ કે જો સચોટ સાચી પદ્ધતિ પ્રાકૃતિક ખેતી અપનાવો તમે, જો જીવામૃત આપવાની પ્રોસેસ, ઘનજીવામૃત આપવાની સાચી પ્રોસેસ, પછી આચ્છાદન કરવાની પ્રોસેસ છે, મલ્ચિંગ કરવાની જે પ્રોસેસ, જો સંપૂર્ણ તમે એક્ઝેક્ટ એને ફોલો કરશો કોઈ પણ પદ્ધતિ પ્રાકૃતિક, તો એમાં ઉત્પાદનમાં ક્યારેય ઘટાડો નથી થયો, 100% એમાં વધારો થયો છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આવેલ બાવળિયા ગામના ખેડૂતે ઝીરો ફાર્મિંગ ખેતી કરી મહિને લાખો રૂપિયાની આવક ઊભી કરી। સુભાષ પાલેકરની અવનવી ટેકનિકથી આજે પૂરા વડોદરા જિલ્લામાં રાસાયણિક ખાતરમુક્ત શાકભાજી અને ફળફળાદી ગ્રાહકોને મોકલી રહ્યા છે। એટલું જ નહીં, ગામના 50 જેટલા યુવાનોને પ્રાકૃતિક ખેતી તરફ વાળી આ ખેડૂત એક ચેન બનાવી હાલ બિઝનેસ કરે છે। વનરાજસિંહ ચૌહાણ નામના ખેડૂતે સુભાષ પાલેકરની ખેતી કરી ઝીરો ફાર્મિંગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। એટલું જ નહીં, ગીર ગાયનું શુદ્ધ ઘી પણ આ ખેડૂત બનાવે છે, જે ઘી વડોદરા જિલ્લાના મોટાભાગે ડોક્ટરોને સપ્લાય કરાય છે। ઘીની કિંમત 1 કિલોના 2000 રૂપિયા સુધી આપવામાં આવે છે। કેમિકલની ખેતી કરતા હતા, કપાસ ને બધી ખેતી કરતા હતા, શેરડી, પણ એમાં મને બહુ સારું લાગતું નહોતું, કારણ કે આપણે ધરતીને માં કહીએ અને માને ઝેર આપીએ એ ખૂંચ્યા કરતું હતું। ત્યાર પછી મેં 2008થી સજીવ ખેતી શરૂ કરી, તો તેમાં ખર્ચનું પ્રમાણ વધતું હતું। ત્યાર પછી 2012માં સુભાષ પાલેકરના પુસ્તકો મારા હાથમાં આવ્યા અને પુસ્તકો મેં વાંચ્યા, તો એમાં જીવામૃત, બીજામૃતને ઘણી બધી માહિતી હતી। તો એના થકી મેં ખેતીની શરૂઆત કરી ગાય આધારિત, કે જેમાં ગાયના જ દ્રવ્યોનો ઉપયોગ કરીને થતી ખેતી, ખર્ચ વગરની ખેતી હતી। તો એ ખેતીથી મને બહુ સારું રહ્યું અને 2015માં મેં એની શિબિર કરી અને શિબિર કર્યા પછી મને ઘણું સારું રહ્યું। ત્યાર પછી મેં પંચસ્તરીય બાગબાની કરી। મેં પહેલી રાસાયણિક ખેતી કરતો હતો। રાસાયણિક ખેતીમાં બહુ નફો નહીં, કશું મળતું નહોતું, આવતી નથી, મજૂરી પણ જવું પડતું હતું। આ ટાઈપનો ખેડૂત હતો। મારી 3 વીઘો જમીન હતી। વનરાજસિંહને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી લીધી, પ્રાકૃતિક ખેતીની માહિતી લીધી અને જીવામૃત, ઘન જીવામૃત અહીંથી સલાહ લઈ અને પ્રાકૃતિક ખેતી કરતો થયો। 3 વીઘોની મને 3 લાખના પરવળ થતા હતા અને સારામાં સારું છે અને સારી રીતે જીવન દોરી જીવીએ છીએ। 2 વર્ષથી મેં ખેતીમાં જોડાયો છું અને અમારી 3 વીઘા જમીન છે। તો અમે પહેલાં રાસાયણિક ખેતી કરતા હતા અને એમાં ખર્ચ વધી જતો હતો। જે ખાતર અને દવાનો બધો ખર્ચ વધે અને ઉત્પાદન ઓછું મળતું। જે વસ્તુ અને બીજું કે ઉત્પાદન જે મળે તે ઝેરી વસ્તુ કહેવાય। એ રસાયણોનો ઉપયોગ કરીને જે ઉત્પાદન લેવામાં આવે તે બધું ઝેર કહેવામાં આવે છે। એટલે પછી અમારા ગામમાં જે વનરાજસિંહ દિલીપસિંહ ચૌહાણ જે પ્રાકૃતિક ખેતી કરે છે, તો પછી અમે તેમને જોઈ અને તેમનું માર્ગદર્શન લઈ મેં 1 વર્ષથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે। જે 1 વીઘામાં દૂધીનું વાવેતર કરેલ છે